अब तुम लोग गलती से अगर नए हो तो सब्सक्राइब करो, वो जो लाल वाला बटन है उस पर अपने जीजा जी फेंक के मारो या फूफा जी, मुझे नहीं पता, बस क्लिक हो जाना चाहिए। કેમ છો? તમારું સ્વાગત છે તમારી પોતાની ચેનલ વિરલના વિચારોમાં. મિત્રો, એક મસ્ત ક્વેશ્ચન આવેલો, કદાચ કોમેન્ટ બોક્સમાં અત્યારે હાલમાં હશે બી ખરો, કે સર ધુરેન્દર 2 મૂવી છોકરાઓ માટે જોવા જેવું ખરું? તો હવે આની ઉપર તો શું કહું, પણ એક બીજાની પર્સનની કોમેન્ટ હતી કે સર ધુરેન્દર 2 મૂવીની અસર શું બાળકો પર થઈ શકે? તો આ પોઈન્ટ પર આપણે જે એક વાત કરીએ કે ધુરેન્દર 2 મૂવીમાં એવું કશે લખેલું નથી કે આ પિક્ચર બાળકો માટે નથી, પરંતુ એ મૂવીના જે ગ્રાફિક્સ છે, જે સીન્સ છે, જે એની લેંગ્વેજ છે, એ બાળકોના મગજ પર ખૂબ ઊંડી અસર કરે એવી છે. કારણ કે એમાં લઈ જતા 8-10 વર્ષના બાળકોનું બ્રેન હજી એટલું ડેવલપ કે હજી એટલું વિચારશય નથી હોતું કે એ આ વસ્તુ વિચારીને પ્રોસેસ કરી શકે. હા, બાળક એ વસ્તુ જોશે, એને સમજવાની ટ્રાય કરશે, પરંતુ એને સમજણ નહીં પડે. અને આવા ટાઈમે અભદ્ર ભાષા, ફાઇટિંગના સીનો કે એમાં જે પણ વસ્તુ બતાવી છે એ બાળક જુએ છે ચોક્કસ, પરંતુ એને પ્રોસેસ કરવામાં ખાસો ટાઈમ લાગે છે અને ત્યાં સુધીમાં એ સીન આગળ નીકળી ગયો છે. તો તમારું બાળક કન્ફ્યુઝ થશે કે આ મૂવીમાં ચાલે છે શું. બીજી વસ્તુ કે એ મૂવી 4 કલાક ને 13 મિનિટ કે 23 મિનિટનું છે આઈ થિંક. તો એટલું લાંબુ મૂવી છે. તો 8થી 12 વર્ષના બાળકોને લગભગ આટલું લાંબુ બેસવું એ ઇમ્પોસિબલ જેવું છે, બરાબર? તો આના ફાયદા તો લગભગ બાળકો માટે કોઈ છે જ નહીં, પરંતુ ગેરફાયદા ઘણા બધા છે. બની શકે કે આ મૂવીમાં જે એગ્રેસિવનેસ બતાવી છે એની અસર તમારા બાળકોમાં થઈ શકે. કદાચ બાળક રાત્રે ઊંઘમાંથી ડરી પણ જાય. એમાં જે અભદ્ર લેંગ્વેજ વપરાવી છે એની અસર બાળકની લેંગ્વેજ પર થઈ શકે. અને કદાચ લાંબા સમય પછી બાળકને એ મૂવી સમજાય તો નહીં જ, પરંતુ જો એને કંઈક સમજણ પડશે તો એ તમને એની લેંગ્વેજ અથવા જે ફાઇટિંગવાળા સીન છે એના વિશે પૂછશે, તો એનો આન્સર તમારે આપવો અઘરો પડી જશે. એના કરતાં જો તમે બાળકોને આ મૂવી જોવા ના લઈ જાઓ તો જ ઘણું સારું છે. કારણ કે આની સીધી અસર બાળકના મેન્ટલ હેલ્થ પર પડી શકે છે. અને બીજી વસ્તુ એ કે ઘણા બધા પેરેન્ટ્સનો એવો સવાલ હતો કે સર જે પિક્ચર 3D એનિમેશનમાં હોય છે શું એ બાળકને બતાવી શકાય? તો હા, ચોક્કસ. 3D એનિમેશનમાં જે પણ પિક્ચર આવે છે એ લગભગ બાળકોને અનુલક્ષીને જ હોય છે. જેમ કે હમણાં આપણે કોઈ પિક્ચરનું પ્રમોશન નથી કરતા, પરંતુ મોઈના 2 એવા પિક્ચર આવી ગયા છે જે બાળકો માટે ખાસ બનાવેલા છે. તો એવા પિક્ચર જુએ, કારણ કે એનાથી બાળકનો માઇન્ડનો ગ્રોથ બી થશે. બાળકની સમજવાની શક્તિ એટલી હોય છે કે એ 3D એનિમેશનવાળા કાર્ટૂન સમજી શકે. અને જો મારી માનો તો ધુરેન્દર 2 જેવા મૂવી જે ફાઇટિંગથી ભરેલા છે, અભદ્ર ભાષાઓથી ભરેલા છે અને થોડીક વલ્ગારિટીથી ભરેલા છે, તો આવા પિક્ચર બાળકોને ન બતાવો. કારણ કે એનાથી બાળકને તો કોઈ ફાયદો થવાનો જ નથી, ઉપરથી નુકસાન થશે. બાળકની સ્લીપ ડિસ્ટર્બ થશે, એનો મેન્ટલી જે પણ કન્ડિશન છે એ થોડીક આઉટલાઇન પર જાય થોડાક ટાઈમ માટે. એવું કરવા કરતાં આપણે બાળકને પિક્ચર ન જ બતાવીએ એ જ ઘણું સારું છે. તો આશા રાખું છું કે તમને તમારા ક્વેશ્ચનનો આન્સર મળી ગયો હશે. થેન્ક યુ. એન્ડ ચેનલ સબસ્ક્રાઈબ કરજો જેથી આ વિડીયો બધા સુધી પહોંચે. થેન્ક યુ.